નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂના ધમધમતા ધંધાને લઈ માતા તાલુકાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આવ્યા સામે। પૂર્વ ધારાસભ્યએ જાતે રેડ કરી દારૂ પકડી પાડ્યો। રેડ કર્યા પહેલા દિવસે ફેસબુકના માધ્યમથી પોલીસને જાણ કરવામાં આવેલી, તેમ છતાં પોલીસ કામગીરી ના કરતા જાતે જ પૂર્વ ધારાસભ્યએ રેડ કરી બુટલેગર સાથે દારૂનો મુદ્દામાલ પકડી પાડ્યો। કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું કે લીંબાસી પોલીસ દ્વારા ચલાવવામાં આવતા દારૂ અને જુગારના ધંધા જો આવનાર 10 દિવસમાં બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ જાતે કરશે। સાથે સાથે તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ વિષય પર ધ્યાન આપવાનો વિડીયો દ્વારા જણાવ્યું હતું। લીંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઠેર ઠેર પોલીસના ભરણથી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, જેની અસરથી નાના બાળકો પણ હાલ દારૂ ધંધો ચલાવી રહ્યા છે। ઘણી બધી જગ્યાઓ તો એવી છે જ્યાં આજુબાજુ સ્કૂલો પણ આવેલી છે અને આ બુટલેગરો એટલા બેફામ રીતે વેપાર કરી રહ્યા છે જ્યાં હોમ ડિલિવરી પણ અવેલેબલ છે। ત્યારે હવે સરકાર શું નિર્ણય લેશે અને લીંબાસી પોલીસ સ્ટેશનના બેસ્ટ પોલીસ કર્મચારીઓ પર શું એક્શન લેવાશે તે હવે જોવાનું રહેશે। તેમજ પૂર્વ ધારાસભ્યએ સ્થાનિક જવાબદાર પોલીસને શું રજૂઆતો કરી તે સાંભળો। વિશેષ રિપોર્ટ શૈલેષસિંહ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ। પોલીસ પંચના મુકે તપાસ કરવાની એ શું કારણ છે? પોલીસ જ ભાગીદાર છે ને, ધંધો જ પોલીસ કરાવે છે। શું આજે તમે શું મળ્યું છે ને કેટલો મુદ્દામાલ પકડ્યો છે, કોણ સારો? 10 જેવી બિયર છે ને બીજા ક્વાર્ટર છે નાના એ પકડાયા છે અને મોસીનભાઈ કરીને એનો વ્યાપાર। આજ રોજ ગઈકાલ રાતે પણ પોસ્ટ મૂકી હતી, તો પણ લીંબાસી પોલીસ સ્ટેશનના તમામ PSIથી મોડીને PIથી મોડીને કોન્સ્ટેબલથી મોડીને તમામે હજુ પણ એ સ્ટેન્ડ ચાલુ છે। ત્યારે આજે હું રૂબરૂ સ્તરની મુલાકાત થયો છું જોવા માટે। આપ પણ જોઈ શકો છો કે આની અંદર બિયર પડી છે, વિસ્કી પણ પડી છે। આમને કોઈ જાતની પોલીસની બીક નથી, એ ખુલ્લેઆમ હજુ પણ લીંબાસી વેપાર કરી રહ્યા છે। અને સાથે અબિયાર પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલ પણ શ્રી આવી ગયા છે, મેં એમને ફોન કર્યો હતો, એ પણ આપ સૌ જોઈ રહ્યા છો। હજુ પણ આ બુટલેગરોને કોઈ જાતની બીક નથી। આવી જાઓ બાજુ જોઈ લો અમારું। ગઈકાલથી આખો દિવસ આજે આ ફેસબુક લાઈવ થયા પણ બુટલેગરોનો કોઈ જાતની આ પોલીસની બીક નથી। એટલા માટે હું સવારથી કહી રહ્યો છું કે આ પોલીસ સાથે મળેલી છે તો જ આટલો મોટો ખુલ્લેઆમ આ બુટલેગરો વેપાર કરી શકે, એ આપ સૌ જોઈ રહ્યા છો। હા બોલો। હા અહીં જોઈ લે ના ઉતારે। હા હું કાલ રાતથી મેં ફેસબુક લાઈવના માધ્યમથી પણ કહ્યું હતું લીંબાસીની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે। આજે પણ ફેસબુક લાઈવ માધ્યમથી મીડિયા મારફતે કહ્યું, તો પણ તમે આજે સ્થળ તપાસ આનો મતલબ એવો જો કરી નથી એવું થયું। તમે ચાર્જમાં આવ્યા છો બરોબર છે, બેન આયા એટલે મારે વાત તો કરવી પડે કે હું કાલનો કહું છું તો કોઈ સાફરણ કોઈ સ્થળ પર આવવા તૈયાર નહીં, પણ આજે સ્થળ ઉપર મારે જાતે રેડ કરવી પડે। આ પૂર્વ ધારાસભ્ય તરીકે શરમજનક વાત કહેવાય। ગૃહમંત્રી શ્રી આખા કામની વાતો કરે છે કે અમે આમ કોઈને ચપ્પલ પછી છોડવા નહીં માંગતા, તો આ શું કરે છે? હું કાલનો કહું છું તો કોઈ કોન્સ્ટેબલ કે કોઈ PI આવા જોવા તૈયાર નહીં। આવીને આવી પરિસ્થિતિ ભલાડા કામની છે, એ પણ હું કાલે કરીશ। તમે ગણીને જીવો લઈ જાય ને પેલા 2 મોબાઈલ છે।